પાદરા નગર અને તાલુકામાં 77માં પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી। પાદરા નગર તેમજ તાલુકાની વિવિધ કચેરીઓમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં પણ 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો પૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। પાદરા તાલુકાની મુખ્ય કચેરી પાદરા મામલતદાર કચેરી ખાતે મામલતદાર યોગેશ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તરફ પાદરા પોલીસ સ્ટેશન ખાતે પણ પીએસઆઈના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ જવાનો, સ્ટાફ, જીઆરડી સહિત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાદરા નગરપાલિકા ખાતે નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં નગરપાલિકાના તમામ સદસ્યો તથા કર્મચારીઓ, અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રગાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। બીજી તરફ પાદરા નગરપાલિકા સંચાલિત ચોકસી કેકે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાની વાહન સમિતિના ચેરમેન દીપાલીબેન ભાવેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પાલિકાના સદસ્યો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોનું શાલ ઉડાવી તથા પુષ્પગુચ્છ આપી સ્કૂલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। દીપાલીબેન પટેલ દ્વારા ભોજન વ્યવસ્થાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ પાદરા નગરપાલિકાની સંચાલિત પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન તેજસ ગોહિલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કારોબારી ચેરમેન સચિન ગાંધી સહિત પાલિકાના સદસ્યો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા। તેમજ વર્ષ દરમિયાન રમતગમત અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા દર્શાવનાર વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે હું પાદરા તમામ નગરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ વર્ષે આપણે 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે, તો આપણા દેશને સ્વતંત્ર અને ગણતંત્ર બનાવવા માટે અનેક સેનાનીઓએ કુરબાની આપી, તો તે શૂરવીરોના ચરણોમાં આપણે વંદન કરીએ અને આજના યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે, તો આપનું કર્તવ્ય છે કે આપણે દેશના રાષ્ટ્રીય વિકાસમાં ફાળો આપીએ, જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ, પાણી અને પર્યાવરણનો બચાવ કરી ડિજિટલ ભારત અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને દેશના વિકાસમાં મદદ કરીને દેશની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડીએ। 77માં પ્રજાસત્તાક નિમિત્તે આજ રોજ કેકે ગર્લ્સ હાઈસ્કૂલમાં ધ્વજવંદન કરી બાળકીઓ સાથે ધ્વજવંદન કરી લાવો મળ્યો છે। ત્યારબાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું છે, તે બદલ ધ્યાન આપી અને પાદરાની જનતાને નગરને સ્વચ્છ બનાવે તેવી અપીલ છે। 77માં પ્રજાસત્તાક દિને આજે 26મી જાન્યુઆરી બધા નગરપાલિકાના સભ્યો સાથે અમે મળીને પીપી શ્રોફ કમ્પાઉન્ડમાં ધ્વજવંદન કર્યું અને એક અપીલ એવી કરવા માંગીએ છીએ કે પાદરામાં નરેન્દ્ર મોદી સાહેબ પણ સ્વચ્છતા માટે આગળનું પગલું ભરી રહ્યા છે, ત્યારે પાદરામાં સ્વચ્છતા અનુભવી રહીએ અને સ્વચ્છતા રાખે લોકો। એ